આજનો જે આપણો સંદેશ છે એ સંદેશ આ છે, પ્રભુ ઈસુ શા માટે આવ્યા. પ્રભુ ઈસુ શા માટે આવ્યા અને પ્રભુ ઈસુએ પોતાના આવવા અંગે કરેલા દાવાઓ વિશે આજના સંદેશમાં આપણે જોવાના છે. એવા 10 દાવાઓ એમણે કરેલા છે કે જેને કારણે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. શા માટે પ્રભુ ઈસુ આવ્યા? એમણે પોતે આ દાવાઓ કરેલા છે. બીજા કોઈ લેખકોની વાત નથી કરતો કે ભાઈ પાઉલે શું કીધું ને આણે શું કીધું, પણ પ્રભુ ઈસુએ પોતે કરેલા દાવાઓ કે હું આ કારણને લઈને અથવા આ બાબતને લઈને હું આ દુનિયામાં આવ્યો છું. દરેક વ્યક્તિ આ દુનિયામાં જીવે છે મકસદથી, પણ જન્મતો નથી મકસદથી. એ આવી જાય છે ઈશ્વરની ઈચ્છાથી, અને પરંતુ પછી એના વ્યક્તિગત મકસદ અલગ અલગ હોઈ શકે. પણ પ્રભુ ઈસુનો જન્મ જ એક ઉદ્દેશ માટે થયો છે. પ્રભુ ઈસુનું જીવન જ એક ઉદ્દેશ માટે હતું. પ્રભુ ઈસુનું મૃત્યુ એટલે કે બલિદાન એક ઉદ્દેશ માટે હતું, અને પ્રભુ ઈસુનું પુનરુત્થાન પણ એક ઉદ્દેશ માટે હતું, અને પ્રભુ ઈસુનું આગમન પણ એક ઉદ્દેશ માટે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો પ્રભુ ઈસુએ પોતાના આવવા વિશે કરેલા 10 દાવાઓમાંથી આજે કેટલાક દાવાઓ વિશે આપણે જોવાના છે, અને ક્રમબદ્ધ રીતે આપણે એને સમજવાની કોશિશ કરીશું. તો આપણે પહેલો જે મુદ્દો આપણે શીખવાના છે કે પ્રભુ ઈસુ શા માટે આવ્યા, એના માટે આપણે પહેલો મુદ્દો શીખીએ કે પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા માટે આવ્યા. હાલેલુયા. પહેલો જે એમનો દાવો અથવા એમનું કાર્ય હતું એ હતું કે તેઓ પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરે. આ પહેલાં પણ આપણે જોઈએ છીએ કે નૂહના જમાનામાં નૂહે ઘણા દિવસો સુધી લોકોને સંદેશ આપ્યો અને કીધું કે વહાણમાં આવી જાઓ, પણ ઘણા લોકોએ મસ્કરી કરી, આવ્યા નહીં, અને માત્ર નૂહનું કુટુંબ 8 લોકો બચ્યા. અને ત્યારબાદ ઇબ્રાહીમ, અને ત્યારબાદ મૂસા, અને ત્યારબાદ અલગ અલગ ભવિષ્ય વક્તાઓ આવ્યા, અને એમણે પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી. પરંતુ આ સુવાર્તા પ્રગટ કરવા માટે સનાતન સુવાર્તાની આપણને બહુ જરૂર હતી. અંતિમ અને આનંદદાયક અને સર્વશ્રેષ્ઠ સુવાર્તાની બહુ જરૂર હતી, કેમ કે દર યુગમાં, દર સમયમાં, દર પ્રબોધકોના જમાનામાં, દરેક જમાનામાં અલગ અલગ પ્રકારની આવશ્યકતાઓ હતી, અને એ આવશ્યકતાઓ પૂરી કરવા માટે તે પ્રકારના નિયમો યા તે પ્રકારની ભવિષ્યવાણીઓ યા તે પ્રકારની વાતો કરવામાં આવતી. પ્રભુ ઈસુએ સુવાર્તાને કેવી રીતે સનાતન બનાવી દીધી એ બાબત આપણે જાણવા માંગીએ છીએ કે પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા માટે આવ્યા. તો એના માટે આપણે લૂકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 43 વચન વાંચીએ, અને ત્યાં શું લખેલું છે. પણ તેણે તેઓને કહ્યું કે, પહેલો જે દાવો છે કે પ્રભુ ઈસુ પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા માટે આવ્યા, એમના મુખેથી આપણે સાંભળીએ પહેલો દાવો, પહેલું વચન. પણ તેણે તેઓને કહ્યું કે મારે બીજા શહેરમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારું મને મોકલવામાં આવ્યો છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આ સંસારમાં પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા કે તેઓ પરમેશ્વરના રાજ્યની સનાતન સુવાર્તા પ્રગટ કરે. સુવાર્તાનો મતલબ એક વાર્તા જ નથી થતી. સુવાર્તાનો એક મતલબ થાય છે વાસ્તવિકતા. અત્યાર સુધી લોકોએ કહ્યું કે આમ થશે, આમ થશે, આમ થશે, મોટાભાગની વાતો થઈ, પણ એ સીમિત સમય માટે હતી. પ્રભુ ઈસુ એક પરમેશ્વરની સુવાર્તા, અનંત સુવાર્તા લઈને આવ્યા કે જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે એ કદી મરવાનો જ નથી. એટલે કે અનંત જીવનની સુવાર્તા ફક્ત પ્રભુ ઈસુએ આપી. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે કે અત્યાર સુધી જેટલા પણ લોકો આવ્યા, જેટલા પણ પ્રબોધકો આવ્યા, એમણે પણ પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી. છેલ્લે આપણે જોઈએ છે યોહાન બાપ્તિસ્મા આપનારે પણ કહ્યું, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પરંતુ એ પાણીથી બાપ્તિસ્મા આપતો હતો, પણ એણે પોતે એક વાતની કબૂલાત કરી કે મારા પછી એક વ્યક્તિ આવે છે જે તમારું આત્માથી અને પાણીથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે, એટલે કે તમને સંપૂર્ણ પરિશુદ્ધ કરશે. હું તમને વૈચારિક રીતે પરિશુદ્ધ કરી રહ્યો છું. તમારા વિચારોને, રહેણી કહેણીને બદલવાનો પ્રયત્ન કરું છું, જેથી તમે યર્દન નદીમાં બાપ્તિસ્મા લઈને એક નવું જીવન આરંભ કરો. પણ પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી તમારો ને મારો બાપ્તિસ્મા કરે છે, જેથી આપણે ફક્ત વિચારો જ નહીં બદલાઈ જાય છે, આપણું આત્મા અને આપણું જીવનશૈલી, આપણી સોચ અને આપણી સંપૂર્ણતા બદલાઈ જાય છે. તો એ જે અનંત સુવાર્તા છે પ્રભુ ઈસુ લઈને આવ્યા. એના માટે આપણે હજી એક બીજું વચન વાંચીએ, માર્કની લખેલી સુવાર્તા, પહેલો અધ્યાય 38 વચન.
અને તે તેઓને કહે છે કે, એટલે કે અહીંયા પણ ખુદ પ્રભુ ઈસુ આ વાત જાહેર કરે છે અથવા દાવો કરે છે અથવા એ વાત જાહેર કરતા કહે છે, અને તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામોમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ કરું, કેમ કે એ જ માટે હું આવ્યો છું. તાળી પાડી આપણે હાલેલુયા. તમે બહુ ધ્યાનથી બાઇબલના વચનોમાં ધ્યાન આપ્યું હશે તો તમે જોઈ શકો છો કે અહીંયા બાઇબલના આ શબ્દો હાઇલાઇટ કરેલા છે. અહીંયા ઘાટા અક્ષરમાં આ ગુજરાતી ટ્રાન્સલેશનના શબ્દો લખેલા છે, આપણે પાસેના ગામોમાં જઈએ. ફક્ત સુવાર્તા ત્યાં શહેર લખેલું હતું, હવે અહીંયા ગામની વાત પણ લખી છે. એટલે કે પહેલાં આપણે લૂકની લખેલી સુવાર્તામાં જોઈ ગયા કે શહેરની વાત લખેલી, હવે અહીંયા ગામની વાત લખી. એટલે કે સાધારણમાં સાધારણ માણસ, અભણમાં અભણ માણસ, કિસાન યા ખેડૂત જેવો નિર્બુદ્ધ માણસ, ગોવાળિયા જેવો સામાન્યમાં સામાન્ય માણસ, માછીમાર જેવો સામાન્યમાં સામાન્ય માણસ પણ દેવના રાજ્યની સુવાર્તા સાંભળે, સમજે અને અનંત જીવન હાસિલ કરે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ ફક્ત અધિકારીઓ માટે નહીં, ફક્ત ધાર્મિક લોકો માટે નહીં, તમામ નાનામાં નાનું અદનામાં અદના માણસ માટે પણ પરમેશ્વરના અનંત જીવનની સુવાર્તા લઈને આવ્યા. એના માટે પ્રભુ ઈસુના માટે તાળી પાડીએ આપણે હાલેલુયા. ઘણા બધા લોકો આવ્યા અને તેમણે કોઈ ધર્મ વિશે યા કોઈ જાતિ વિશેષ વિશે યા કોઈ એક રાજ્ય યા કોઈ પ્રદેશ વિશેની વાત કરી, પણ પ્રભુ ઈસુએ સમગ્ર માનવ જાતિના ઉદ્ધારને માટે આ દુનિયામાં તેઓ આવ્યા અને એમને દરેક નાના મોટા હર વ્યક્તિને એમણે પરમેશ્વરના રાજ્યની સુવાર્તા આપી. માથી લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય 23મું વચન કહે છે, અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે આ ત્રીજા વચનમાં હજી વધારે ગંભીર બાબત જોઈ શકો છો. પહેલાં આપણે શહેરોમાં સુવાર્તાની વાત પ્રચાર કરવાની વાત આપણે સાંભળી, પછી ગામડાઓમાં આપણે સુવાર્તા પ્રચારની વાત સાંભળી, પણ હવે ત્રીજા વચનમાં ઘણી અદ્ભુત વાત લખી છે અને લખ્યું છે તેઓના સભાસ્થાનમાં, એટલે કે જે પોતાને ધાર્મિક સમજે છે, નીતિમાન સમજે છે, એમને પણ કદાચ દેવના રાજ્યની વાત ખબર નથી, ઢોંગ અને આડંબર હેઠળ જીવન જીવે છે, એમને પણ પ્રભુ ઈસુ સત્યની સુવાર્તા પ્રગટ કરવા માટે સભાસ્થાનોમાં ગયા. અને સભાસ્થાનોની અંદર લોકો આશા લઈને જતા હતા, વિશ્વાસ લઈને જતા હતા, સાજાપણાની આશા, આશીર્વાદની આશા, છુટકારાની આશા, પરંતુ કદાચ તે આશા એમની પોકળ નીવડતી હતી. પણ પ્રભુ ઈસુ અહીંયા એક વધારાનું કામ, અજાયબ કામ પણ સભાસ્થાનમાં કર્યું છે. પહેલી વાત લખી, સભાસ્થાનમાં એ ઉપદેશ તો કર્યો જ, પણ સાથે સાથે લખ્યું છે હરેક પ્રકારનો રોગ તથા દુઃખ પણ મટાડતા હતા. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે શાબ્દિક સુવાર્તા જ નહીં, પણ સુવાર્તાની સાથે સાથે સામર્થ પણ તેઓ આપતા હતા, જેથી કરીને લોકો બીમાર હતા, હરેક પ્રકારના બીમારીથી પીડાતા લોકો અને હરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને સાજા કર્યા. અને એમ એમણે સુવાર્તાના સામર્થ્યને પણ પ્રગટ કર્યું. તો 3 બાબતો આપણે જોઈ રહ્યા છે. 4થા વચનને આપણે વાંચીએ. માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય 1 અને 2 વચન વાંચે. 1 અને 2 વચનમાંથી 5, 1 અને 2 કહે છે, ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું. વાલા ભાઈ બહેનો, ન કોઈ શહેર માત્રમાં, ના કોઈ ગામમાં, ના કોઈ સભાસ્થાનમાં, એટલું જ નહીં, પણ હજારોની જનમેદનીની અંદર પણ પ્રભુ ઈસુએ સંદેશો આપ્યો. અને બાઇબલનો સૌથી અદ્ભુત સંદેશો તમે માથી 5, 6 અને 7 એ 3 અધ્યાયની અંદર જોઈ શકો છો. એને આપણે ગિરી પ્રવચન યા પહાડ પરનું ભાષણ કહીએ છીએ. એના અંદર મારા અને તમારા જીવનની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. એવી સુવાર્તા કે જે મારું જીવન બદલી શકે છે, મારા સોચને બદલી શકે છે, મારા વિચારોને બદલી શકે છે, મારે અંતકરણને બદલી શકે છે. એવું અજાયબ ગિરી પ્રવચન, જે નિયમશાસ્ત્રનો સાર જે હતો, એ પણ એમણે આપ્યો હજારોની માનવ મેદનીને. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે પ્રભુ ઈસુ પહેલું જે મુદ્દો આપણે શીખી રહ્યા છે કે પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા માટે આવ્યા, તો એમણે પોતાના જીવનકાળ દરમિયાન એ બાબતને સાકાર કરી, એ બાબતને પુરવાર કરી અને એ બાબતને પ્રમાણિત કરી અને લોકોને અનંત જીવનમાં લઈ આવ્યા. પ્રભુ ઈશ્વરને માટે તાળી પાડીએ, પરમેશ્વરનો મહિમા કરીએ.
બીજા મુદ્દામાં આપણે શીખીએ. બહુ જ સરળતાથી આજનો સંદેશ આપણે શીખી રહ્યા છે અને બીજા મુદ્દાને આપણે જોઈએ. બીજો જે મુદ્દો છે, શા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા, આ સંસારમાં આવ્યા, એનો બીજો મહત્વનો મુદ્દો. અને એ મુદ્દો છે અદ્રશ્ય અને અનંત પિતા પરમેશ્વરને પ્રગટ કરવા માટે આવ્યા. આ મુદ્દો થોડો જટિલ છે, આ મુદ્દો થોડો સમજવા જેવો છે, કેમ કે જે અદ્રશ્ય છે એને દ્રશ્યમાન કેવી રીતે બનાવી શકાય. દાખલા તરીકે મારે તમને સૂરજના કિરણ વિશે કહેવું હોય તો તમને બધાને ખબર છે કે સૂરજ અજવાળો આપે છે, પરંતુ તમને જો વિજ્ઞાન ભણેલા હશો તો તમને ખબર હશે કે સૂરજના કિરણની અંદર કેટલા રંગ છે? 7 રંગો છે. રાના, પીલી, વા, નીજા. પણ તમે સૂર્યનું ફક્ત અજવાળું જોઈ શકો છો. પણ વિજ્ઞાનનો એક પ્રયોગ તમને બતાવવામાં આવે અને કાચનું પ્રિઝમ લેવામાં આવે અને એની અંદરથી સૂર્યના પ્રકાશને પસાર કરવામાં આવે તો સામે જે પ્રતિબિંબ પડે એની અંદર 7 રંગો દેખાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે દુનિયા સૂર્યના પ્રકાશને જોવે છે, પણ જ્યારે વચ્ચે એક પ્રિઝમ, જે પારદર્શક કાચ મૂકવામાં આવે, પ્રિઝમ એટલે આમ ત્રિકોણાકારનો એક કાચનો ચોસલો મૂકવામાં આવે, એ ત્રિકોણાકાર, એમાંથી જ્યારે કિરણ પસાર કરવામાં આવે, એ જે સન રેસ પસાર કરવામાં આવે તો એની અંદરથી 7 રંગ દેખાય. તમે જોયું હશે કે ચોમાસાની ઋતુમાં જ્યારે સૂર્ય આમ પશ્ચિમ દિશામાં હોય ત્યારે પૂર્વ દિશા તરફ એનો પડછાયો પડતો હોય, વાદળામાંથી જ્યારે પ્રકાશ પડતો હોય તો એક મેઘ ધનુષ તમને દેખાય છે. એ કારણ એ છે કે વચ્ચે જે મેઘ છે એમાંથી કિરણ પસાર થાય છે ત્યારે એના સાથે 7 રંગો પરિમાણિત થાય છે, એ પ્રદર્શિત થાય છે. એ જ રીતે વાલા ભાઈ બહેનો, પરમેશ્વરના અગાપે પ્રેમને કોઈએ પ્રગટ નહોતો કર્યો, કેમ કે એવું સાધન નહોતું. પણ પ્રભુ ઈસુ જાણે કે તમારા ને મારા માટે પ્રિઝમ બનીને આવ્યા અને એમાંથી એમણે અનંત જીવન આપણને આપ્યું. ત્યારે આપણે અનંત જીવનની વિશાળતા, અનંત જીવનની અદ્ભુતતા, અનંત જીવનની અલૌકિકતા આપણે અનુભવી શકીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે બીજા બધા આવ્યા, એમણે પ્રભુ પરમેશ્વર વિશે વાત તો કરી, ઈશ્વર વિશેનો પરિચય તો આપ્યો, પણ ઈશ્વરનો સાચો પરિચય બીજા કોઈ નહીં આપી શક્યા. એમનો આછકલો પરિચય આપી શક્યા, કેમ કે મૂસાએ પણ પરમેશ્વરને જોવાની કોશિશ કરી, પરંતુ એ જોઈ નહીં શક્યો. અને બાઇબલમાં લખ્યું છે કે પરમેશ્વરનો ફરવાથી પડછાયો પણ નથી, કેમ કે એ અદ્રશ્ય છે. જેમ હું રોજ સવારે સૂર્યના અજવાળામાં મારું જીવન વિતાવું છું, પરંતુ 7 રંગ નથી જોઈ શકતો. હા, લગભગ 10-12 કલાક હું સૂર્યના અજવાળામાં હોઉં છું, પણ 7 રંગ મને દેખાતા નથી. મને ફક્ત એક અજવાળું દેખાય છે. એ જ રીતે આ દુનિયામાં, માનવીય જીવનમાં તમે ઈશ્વરના જીવનને તો તમે મેળવી રહ્યા છો, પણ ઈશ્વરના જીવનની અનુભૂતિને નથી મેળવી રહ્યા. પણ જે રીતે પેલું પ્રિઝમ વચ્ચે આવી જાય સૂર્યપ્રકાશની વચ્ચે, અને જ્યારે એનું પ્રતિબિંબ તમે જુઓ ત્યારે એમાંથી 7 રંગો દેખાય. એ જ રીતે મારા અને ઈશ્વર વચ્ચે મધ્યસ્થ તરીકે પ્રભુ ઈસુ આવી જાય ત્યારે મને અનંત જીવનની સાચો અહેસાસ થાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો એના માટે આપણે જોઈએ કે પ્રભુ ઈસુ અદ્રશ્ય અનંત પરમેશ્વરને પ્રગટ કરવા માટે આવ્યા. યોહાને લખેલી સુવાર્તા 6 અધ્યાય 46 અને 57 વચન, એ 2 વચન આપણે વાંચવાના છે. તો પહેલાં આપણને 46મું વચન કહે છે, કેમ કે કોઈ માણસે બાપને જોયો નથી, દેવની પાસેથી જે આવ્યો છે તેણે જ બાપને જોયો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કહેવાનો ભાવાર્થ કે ઈશ્વરને કોઈ માણસ કેવી રીતે જોઈ શકે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? હાઉ ઇઝ ઇટ પોસિબલ? કેવી રીતે શક્ય બને? કેમ કે ઈશ્વરને કોઈ માણસ જોઈ ન શકે, કેમ કે ઈશ્વર અનંત છે અને હું અને તમે મૃત્યુથી લદાયેલા છે. આપણી અંદર મરણ રાજ કરે છે, એટલે મરણ અને જીવન ક્યારેય એકબીજાની સાથે થઈ શકે નહીં. ઈશ્વરને જોઈ શકાય એવી સ્થિતિ જ નહોતી. આદમ પહેલો અને છેલ્લો વ્યક્તિ હતો કે જેણે ઈશ્વરને રૂબરૂ જોયા. ત્યારબાદ કોઈ જોઈ નહીં શક્યું. પણ પ્રભુ ઈસુ આ દુનિયામાં એટલા માટે આવ્યા કે એ પોતે ઈશ્વરમાંથી આવ્યા અને એ તમને ને મને ઈશ્વર પ્રગટ કરે છે, ઈશ્વરનું ત્રાદ્યુષ્ય કરે છે, ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. તો એના માટે 57 વચન જે આપણે વાંચવાનું છે તે આપણે વાંચીએ. જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે, એટલે કે મારો અનુભવ કરે છે, તે પણ મારે આશરે જીવશે. કહેવાનો ભાવાર્થ એ છે કે જેમ જીવતા બાપે મને મોકલ્યો છે, હું બાપને આશરે જીવું છું. આપણે બાપને આશરે નથી જીવતા, આપણે આપણા આશરે જીવતા હતા, કેમ કે આપણે ઈશ્વરને ભૂલી ગયા હતા. આપણે પાપમાં હતા, બુરાઈમાં હતા અને આપણે
ગલત બાબતોમાં હતા, ઈશ્વરથી દૂર હતા. પણ પ્રભુ ઈસુ પરમેશ્વરને રૂબરૂ કરે છે, પરમેશ્વરને ત્રાદૃશ્ય કરે છે, પરમેશ્વરને રિપ્રેઝન્ટ કરે છે, અદ્રશ્ય પરમેશ્વરને આગાપી પ્રેમ દ્વારા એ પ્રગટ કરે છે. એના માટે હજી વચન વાંચીએ, યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 43મું વચન વાંચે, હું મારા બાપને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી. હા, પ્રભુ ઈસુ કોના નામે આવ્યા છે? પિતા પરમેશ્વરના નામે. કેમ કે એ પ્રભુ ઈસુ પરમેશ્વરનો એકાકી જનિત દીકરો છે. ઇઝ ઓનલી બિગોટન સન. ઓનલી બિગોટન મતલબ એક જ દ્વારા પેદા થયેલો, એટલે કે ફક્ત સ્ત્રી દ્વારા માનવીય રીતે અને આત્મિક રીતે જોઈએ તો આત્મા દ્વારા, બંનેમાં એક જ સમન્વય છે. આમ જોઈએ કુદરતી રીતે તો સ્ત્રી અને પુરુષ બે દ્વારા માણસનો જન્મ થાય છે, પરંતુ અહીંયા અને પશુ પક્ષીમાં જોઈએ તો પણ નર અને માદા દ્વારા થાય છે, એટલે ઉભય રીતે એમનો જન્મ થાય. પ્રભુ ઈસુ આધ્યાત્મિક રીતે જોઈએ, આત્મિક રીતે જોઈએ તો પણ એક જ આત્માથી એ જન્મ્યા છે, અને માનવીય ધારાધોરણ પ્રમાણે જોઈએ તો પણ એ એક જ પાત્ર સ્ત્રી દ્વારા જન્મ્યા છે. આવું ક્યારેય બન્યું નથી, ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ બન્યું છે. અને એ એકાકી જનિત એક દ્વારા, એક જ દ્વારા આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 42મું વચન વાંચીએ આપણે. 8મો અધ્યાય 42મું વચન આપણને કહે છે, ઈસુએ તેઓને કહ્યું કે જો દેવ તમારો બાપ હોત તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું દેવમાંથી નીકળીને આવ્યો છું, કેમ કે હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેણે મને મોકલ્યો છે. હાલેલુયા. હું ને તમે માતા પિતાના કારણે આવ્યા છે, સ્ત્રી પુરુષને કારણે આવ્યા છે, પશુ પક્ષી તથા અન્ય જીવ જંતુઓ એ નર માદાને કારણે આવ્યા છે, પણ પ્રભુ ઈસુ પરમેશ્વરની ઈચ્છાથી આવ્યા છે, પરમેશ્વરમાંથી આવ્યા છે, પરમેશ્વર દ્વારા આવ્યા છે. અને એટલા માટે એ અદ્રશ્ય પરમેશ્વરને, અનંત પરમેશ્વરને રિપ્રેઝન્ટ કરે છે. આગળ એક વચન વાંચીએ, હજી થોડી સ્પષ્ટતા લઈએ. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 3મું વચન આપણે વાંચીએ, બાપે સગળવાના મારા હાથમાં સોંપ્યા છે, અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું. હાલેલુયા. એ જ્યાંથી આવ્યા હતા પાછા ત્યાં જ જતા રહ્યા. હું અને તમે માટીમાંથી આવ્યા, પાછા માટીમાં મળી જવાના. પ્રભુ ઈસુ પરમેશ્વરમાંથી આવ્યા, અનંતમાંથી આવ્યા, અદ્રશ્યમાંથી આવ્યા, અને એ ફરી પાછા દ્રશ્ય રૂપમાં આવ્યા, અને એ દ્રશ્ય રૂપમાં આવ્યા, મનુષ્યનું રૂપ લીધું, અને પછી એ અદ્રશ્ય રૂપમાં પરિણમ્યા, એ આકાશમાં ઉચકી લેવામાં આવ્યા. એટલે કે અનંત અદ્રશ્ય પરમેશ્વરને એણે રિપ્રેઝન્ટ કર્યા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે હજી વચન વાંચીએ, યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 27 અને 28 વચન વાંચે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 27-28 વચન વાંચે, કેમ કે બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું દેવની પાસેથી આવ્યો છું એવો વિશ્વાસ પણ તમે કર્યો છે. હું બાપ પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું, વળી હું જગતને છોડીને બાપની પાસે જાઉં છું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે બધા જ આપણા માતા પિતા પાસેથી આવ્યા, શારીરિક રૂપમાં આપણે જન્મ લીધો, અને ધૂળમાંથી માટીમાંથી જન્મ લીધો, માટીમાં મળી જવાના. પણ એક જ આ પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ એક જ એવો છે કે જે પરમેશ્વરથી પાસેથી આવ્યા અને પરમેશ્વરની પાસે પાછા જતા રહ્યા. અદ્રશ્યમાંથી આવ્યા, અદ્રશ્યમાં પાછા પરિણમ્યા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 8-11 વચન આપણે વાંચીએ. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 8-11 વચનમાં પોતાના શિષ્યને પ્રભુ શિક્ષણ આપે છે. 8મા વચનથી વાંચીએ. ફિલિપ તેને કહે છે કે પ્રભુ અમને બાપ દેખાડ એટલે અમારે બસ છે. આ દુનિયામાં આ બહુ મોટો સવાલ છે કે ઈશ્વર દેખાતો નથી એટલે લોકો ઈશ્વરમાં માનતા નથી. જો દિખતા હૈ વો બિકતા હૈ, લેકિન જો દિખતા નહીં વો બિકતા ભી નહીં હૈ. એટલે કે આપણો પરમેશ્વર દેખાતો નથી, અદ્રશ્ય છે, એટલે વેચાતો નથી, એનું મોલ નથી, એનું મૂલ્ય નથી, એનું પ્રાઇઝ નથી, કેમ કે ઈશ્વર છે. અને એ શું લખ્યું છે? ફિલિપ કહે છે કે અમને બાપ બતાવે એટલે બસ થઈ ગયું. આ મોટા ભાગના લોકોનો સવાલ છે. વિજ્ઞાનના જે અમુક વૈજ્ઞાનિક અથવા તો અમુક નાસ્તિક લોકો છે આ વાતને પકડીને બેઠા છે કે ઈશ્વર દેખાતો નથી એટલે ઈશ્વર છે નહીં. તો એ વાત બહુ પાયા વગરની છે, કે વિજ્ઞાન એ ઘણી બધી વાતો એવી કહે છે કે ઘણી બધી બાબતો એવી છે જે વાસ્તવમાં નરી આંખે દેખાતી નથી, છતાં છે. દાખલા તરીકે હવાની વાત કરીએ, આ વિન્ડ એટલે કે પવનની વાત કરીએ, એ દેખાતું નથી નરી આંખે, આંખોથી દેખાતું નથી. આપણે એનો અનુભૂતિ કરી શકીએ છીએ. ઠંડો પવન લાગે, ગરમ પવન લાગે, બહુ વધારે ઠંડા પ્રદેશમાં જઈએ તો હજી વધારે ઠંડુ લાગે, તો પવનની પણ એક અનુભૂતિ આપણને થાય છે. અહીંયા આપણે જોઈએ ફિલિપ તેને કહે છે કે પ્રભુ અમને બાપ દેખાડે એટલે અમારે બસ છે.
ઈસુ તેને કહે છે કે ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. તો તું શા માટે કહે છે કે અમને બાપ દેખાડ? હું બાપમાં છું ને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો, પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એવો વિશ્વાસ તમારે બી રાખવો પડશે કે પ્રભુ ઈસુએ અનંત અદ્રશ્ય પરમેશ્વરને પોતાની અંદર રિપ્રેઝન્ટ કર્યો. હું પોતે જ પ્રભુને જોઈ નહીં શકતો હોઉં તો હું તમને કેવી રીતે બતાવી શકું? હું પોતે ઈશ્વરને જોઈ શકતો ન હોઉં તો ઈશ્વરને બતાવી ન શકું. તે જ રીતે તમે ઈશ્વરને જોઈ શકતા નથી એટલે તમે ઈશ્વરને બતાવી શકતા નથી. પણ પ્રભુ ઈસુ ઈશ્વરમાંથી આવ્યા, ઈશ્વર દ્વારા આવ્યા. ઈશ્વરે જેમ કહ્યું તેમ કરે છે એટલે ઈશ્વરને જોઈ શકે છે. એટલે સીધી વાત છે, એ ઈશ્વરને બતાવી પણ શકે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ત્રીજો મહત્ત્વનો દાવો, ત્રીજો મહત્ત્વનું કારણ અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો આપણે શીખીએ કે શા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. ત્રીજો મહત્ત્વનો મુદ્દો આપણે શીખીએ કે પ્રભુ ઈસુ આ દુનિયામાં શા માટે આવ્યા. તો એનો ત્રીજો મુદ્દો છે સત્યની સાક્ષી આપવા સારું કે એ પોતે સૃષ્ટિનો રાજા છે, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. શા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા? તો બહુ મહત્ત્વની બાબત છે, સત્યની સાક્ષી આપવા માટે અને સાથે સાથે એ પોતે સૃષ્ટિનો રાજા છે અને રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. એ વાતની સિદ્ધિ માટે, એ વાતના પ્રમાણને માટે આવ્યા. આ વાત થોડો કોયડા જેવું લાગશે કે ભાઈ કેવી રીતે આ? તો તમને હું સમજાવવા માગું છું. એના માટે પહેલાં એક વચન વાંચી લઈએ આપણે. યોહાને લખેલી સુવાર્તા તેનું 18મો અધ્યાય અને 37મું વચન આપણે વાંચીએ. તેથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. એ જ માટે હું જન્મ્યો છું, એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે હું સાક્ષી આપું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. સાંભળશે નથી લખ્યું, હી ઇઝ લિસનિંગ. રાઇટ નાઉ હી ઇઝ લિસનિંગ. હી વિલ લિસન. એવું નથી લખ્યું કે ભાઈ સમય આવશે ત્યારે સાંભળશે. હી ઇઝ લિસનિંગ. એ મારી વાતનો માને છે, આજ્ઞા પાળે છે. તો સત્યની સાક્ષી પહેલાં આપણે સમજીએ. સાક્ષી હરેક વ્યક્તિ આપે છે. દાખલા તરીકે હું એક સાક્ષી આપું કે ભાઈ હું એક ગુજરાતી વ્યક્તિ છું, તો એ સાક્ષી સાચી છે કેમ કે હું ગુજરાતમાં રહું છું. અને તમે ને હું બધા એક અવાજમાં એમ કહીએ કે હું ભારતીય છું, તેમાં કોઈને કોઈ પ્રોબ્લેમ છે? કોઈ સમસ્યા છે કે હું ભારતીય છું એમ કહેવામાં? ના, કેમ કે આપણે ભારતીય છે. આપણે જે દેશના નિવાસી છે એનું આપણને ગૌરવ છે. આ મારી ટેસ્ટમની છે, આ મારી પ્રમાણ છે, આ મારી સાબિતી છે દેટ આઈ એમ એન ઇન્ડિયન. વી ઓલ આર ઇન્ડિયન. આપણે બધા ભારતીય છે અને ઇટ ઇઝ અવર ટ્રુથ, ઇટ ઇઝ અવર ટેસ્ટમની. આ આપણી સાક્ષી છે. અને કોઈ વ્યક્તિ એવું કહે કે હું પ્રભુ પરમેશ્વરમાં, પિતા પરમેશ્વરમાંથી આવ્યો છું, તે સાચી કે ખોટી? એ વાત સાચી કે ખોટી? એક ગુજરાતી વ્યક્તિ તરીકે હું એમ કહી શકું કે હા હું એક ગુજરાતી વ્યક્તિ છું, તો એ વાત બિલકુલ સાચી છે કેમ કે હું ગુજરાતી છું. મારો જન્મ ગુજરાતમાં થયો છે, મારી માતૃભાષા ગુજરાતી છે ને હું ગુજરાતીમાં સંદેશ આપી રહ્યો છું. ગુજરાતી ભાષામાં હું ભણ્યો છું, ગુજરાતી ભાષાની અંદર મેં ડિગ્રીઓ લીધી છે. સો ઓબ્વિયસલી આઈ એમ એ ગુજરાતી. તો પ્રભુ ઈસુ એમ કહે છે કે હું પરમેશ્વરમાંથી આવજો. અગાઉના પોઈન્ટમાં આપણે શીખી ગયા. તો એ વાત સાચી કે ખોટી આપણે અગાઉ શીખી ગયા બીજા મુદ્દામાં, કેમ કે એમનો જન્મ એકાકી જનિત દીકરાના રૂપમાં થયો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે સાચી છે, અન્યથા એ પણ સાચી નહીં પડતે. એ યુસુફ અને મરિયમ દ્વારા જન્મ્યા હોત તો હી ઇઝ ઓલ્સો યુ લાઈક મી એન્ડ યુ. એ પણ તમારા જેવા ને મારા જેવા જ હોત એઝ અ ઓર્ડિનરી મેન. તમારા ને મારા જેવા સાધારણ હોત, એમાં મને કોઈ આશ્ચર્ય ન થતું. એમને પકડીને પકડતે, યા તો એમના પરથી વિશ્વાસ ઉઠી જતો, બીજાને પકડતે, બીજા પરથી વિશ્વાસ ઉઠી જતો, ત્રીજાને પકડતે. આઈ હેવ મેની ઓપ્શન્સ બિકોઝ ઓલ આર ઇક્વલ. બટ જીસસ ક્રાઇસ્ટ બિલકુલ અલગ છે. પ્રભુ ઈસુ બિલકુલ અલગ છે. એટલે એના જેવો જો કોઈ મને મળે તો હું પકડું ને.
હી ઇઝ ઓનલી બિગોટન સન, એ એકલો જ એકાકી જની દીકરો છે, એટલે એ વાતની પ્રમાણ છે કે એની સાક્ષી સત્ય છે. તાળી પાડી આપણે હાલેલુયા. આટલા વર્ષોમાં સદીઓથી આદમથી લઈને આ દિન સુધી પ્રભુ ઈસુ સિવાય એવું કોઈ નથી કે જેનામાં આપણે એવું જોઈ શકીએ છીએ કે ફક્ત સ્ત્રી દ્વારા જન્મેલો હોય. સત્યની સાક્ષી આપવા સારું, અને એ સાક્ષી કે પોતે સૃષ્ટિનો રાજા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હી ઇઝ ધ કિંગ ઓફ ધ યુનિવર્સ. હી ઇઝ એ ઓનર ઓફ ધ યુનિવર્સ. આ દુનિયામાં બહુ રાજા આવ્યા, જેમાં મહાન સિકંદર મેસોપોટેમિયા એટલે કે મકદોનિયાથી આવ્યો, ભારતના બાબરઘાટ સુધી આવ્યો. લગભગ 28-29 વર્ષની ઉંમરમાં એનું બહુ અકાળે મૃત્યુ થયું. કંઈ લાવ્યો નહીં, કંઈ લઈ નહીં ગયો. બહુ બધી વાતો છે આ દુનિયામાં. પોતાની જાતને રાજા મહારાજા કહેવા માટે દુનિયામાં બહુ લોકો આવ્યા. પણ આ દુનિયાનો જ નહીં, જી આ પૃથ્વી પરનો જ નહીં, સમગ્ર બ્રહ્માંડનો જો કોઈ રાજા હોય એ પ્રભુ ઈસુ છે. એનું કારણ તમને બતાવું, બહુ આસાન છે. આ જે રીતે મેં તમને કહું હું ગુજરાતી છું તો મારે ગુજરાતી હોવાનો ગર્વ છે. હું તમને કહી શકું છું આઈ એમ ગુજરાતી, હું ગુજરાતી વ્યક્તિ છું. તે જ રીતે પ્રભુ ઈસુ પરમેશ્વરનો એકાકી જ જન દીકરો છે. એને કહેવામાં કોઈ શરમ નથી, હા ભાઈ હું પરમેશ્વરનો દીકરો છું. તે જ રીતે પેલા સૃષ્ટિનો નિયંતા, સૃષ્ટિનો સર્જનહાર પરમેશ્વર છે, એનો એકાકી જ જન દીકરો પ્રભુ ઈસુ છે. તો આ દુનિયાનો માલિક કોણ થયો? પ્રભુ ઈસુ. તાળી પાડી હાલેલુયા. બહુ સાદું ગણિત છે, બહુ સરળ છે. આધ્યાત્મિકતા એકચ્યુઅલમાં બહુ સરળ છે, પણ લોકો ખીચડી કરી નાખે છે. આધ્યાત્મિકતા જોવા જઈએ ને તો બહુ મને તો સરળ લાગે છે. એમ કે હવે મને 30 વર્ષ થઈ ગયા આધ્યાત્મિકતામાં, એટલે મને હવે આધ્યાત્મિકતા બહુ સરળ લાગે છે. ઘણા લોકોને આધ્યાત્મિકતામાં સમજ નથી પડતી, એટલે લોકો આધ્યાત્મિકતાથી દૂર ભાગે છે. હર ધર્મના લોકોની વાત કરું છું, એમને આધ્યાત્મિકતા વિશે ખબર જ નથી, એટલે તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોથી દૂર ભાગે, કેમ કે એમને ખબર નથી. આપણે જોઈએ કે અહીંયા એક વ્યક્તિની સાથે વાત ચાલે છે જે એનો ન્યાય કર્યો છે. પિલાત જે મોટો ગવર્નર છે, એનો અધિકાર છે એને મારી નાખવાનો, એને અધિકાર છે એને છોડી દેવાનો, એને અધિકાર છે અત્યારે જ એને સૂળીએ ચડાવી દેવાનો. હી ઇઝ ઓથોરાઇઝ પર્સન. એક એકદમ પ્રમાણિત વ્યક્તિ છે, અધિકારી વ્યક્તિ છે. અને એને સવાલ શું કરે છે જોઈએ, 37 વચન ફરી પાછું વાંચે. એથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? આ સવાલ તો બિલકુલ ગેરવ્યાજબી લાગે છે, કેમ કે ગુનેગાર વ્યક્તિ છે, એને એ એક ગવર્નર વ્યક્તિ એમ ના પૂછે ભાઈ તું રાજા છે, ભાઈ તું ગુનેગાર છે, તે ગુનો કર્યો છે, મતલબ તું ગુનેગાર છે, એ વાત નથી ગુનેગાર એવી સાબિતી આપ. મતલબ ગુનેગાર જ ઇનડાયરેક્ટ તો લાગે છે. જો તે ગુનો નથી કર્યો તો સાબિત કર. મતલબ એ ઇનડાયરેક્ટલી ગુનેગાર છે, હવે નથી ગુનેગાર, નિર્દોષ છે તો સાબિત કર. પણ અહીંયા જે સવાલ છે બહુ જબરદસ્ત સવાલ છે, શું તું રાજા છે? પ્રભુ ઈસુએ હા જવાબ આપ્યો કે ના જવાબ આપ્યો? તો પ્રભુ ઈસુએ કયો જવાબ આપ્યો જરા ધ્યાન આપીએ. એથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. તાળી પાડી આપણે. તું કહે છે. અત્યારે રાજાની પદવી પર કોણ છે? પિલાત છે. ગુનેગાર કોણ છે? પ્રભુ ઈસુ છે. પણ પ્રભુ ઈસુ કેટલો સોસરો જવાબ આપે, કેટલો પાવરફુલ જવાબ આપે. મારે કહેવાની જરૂર નથી, તું પોતે સિંહાસન પર બેઠા બેઠા મને રાજા જાહેર કરી રહ્યો છે. તેથી પિલાતે પૂછ્યું કે તારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. પણ હવે જે આગળ એડવાન્સ વાત કરે છે, એ જ માટે હું જન્મ્યો છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. યસ, આઈ એમ ધ કિંગ ઓફ ધ યુનિવર્સ. I am the king of the universe. I am the king of king and Lord of the Lord. હું દરેક રાજાઓનો પણ અધિકારીઓનો પણ અધિકારી છું. આ દુનિયા મારા હાથમાં છે. એ પછી તમને વચન આપીશ, અત્યારે આપણે સમજીએ. એ જ માટે હું જન્મ્યો છું, એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે હું સાક્ષી આપું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. તું પણ અત્યારે મારી વાણી સાંભળી રહ્યો છે. તાળી પાડીએ ને આપણે. યુ આર ઓલ્સો લિસનિંગ એઝ આઈ એમ એ કિંગ ઓફ ધ યુનિવર્સ. હું તને કહી રહ્યો છે, તું સાંભળી રહ્યો છે. સાંભળવું કોણે જોઈએ? ગવર્નરે કે ગુનેગારે? બોલો. મૂંગે બોળે હાથ જોડીને કોણે સાંભળવું જોઈએ? બોલો જોરથી. ગુનેગારે હાથ અદબ કરીને મુંડી હલાવવી જોઈએ, માથું હલાવવું જોઈએ, યા સ્વીકારી લેવું જોઈએ. પણ એ બિલકુલ પાસું બદલાઈ જાય છે. હી ઇઝ ધ
કિંગ ઓફ યુનિવર્સ, એ સૃષ્ટિનો રાજા છે. જે અધિકારી એની ઉલટ તપાસ કરે છે એ જ સામેથી ડિક્લેરેશન આપી રહ્યો છે કે શું તું રાજા છે? પ્રભુ કે તું જ કહે છે કે હું રાજા છું અને એટલા માટે તો હું જન્મ્યો છું. અને હું સત્ય વિશે સાક્ષી આપું અને મારી સાક્ષી તું પણ સાંભળી રહ્યો છે. તારે પણ વિરોધ કરવાનો તારી પાસે બી અવસર નથી. અને એટલા માટે તમે જુઓ કે પિલાતે એ વાતને સ્વીકારેલી હતી મનોમન, જાહેર નહીં, મનોમન. અને પછી એણે શું કર્યું? પાણી મંગાવ્યું, હાથ દબાઈ, આના રક્તનો હું દોષિત નથી, આને ગુનેગાર તમારી નિયમ પ્રમાણે હું ચડાવવા કે હું દૂર છું. કેમ કે હી એક્સેપ્ટ જસ્ટ જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એણે વાતનો સ્વીકાર કર્યો કે પ્રભુ ઈસુ મારી સામે ગુનેગારના રૂપમાં છે, પણ નહીં, આ જ સૃષ્ટિનો નિયંતા છે, કે ગવર્નરે એ કેટલો અંતકરણમાં વિશ્વાસ કરી લીધો, એણે સાંભળી લીધું, સ્વીકાર લીધું. તમે પણ પ્રભુ ઈસુને સ્વીકારો એક રાજા તરીકે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. માથી લખેલી સુવાર્તા 2 અધ્યાય 2 વચન. અહીંયા પણ કંઈક પરિવેશ આવો જ છે, જોઈએ. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહમમાં ઈસુ જન્મ્યો, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરુશલેમ આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. માગીઓ એટલે વિદ્વાન જ્યોતિષીઓએ, મંજૂષીઓએ આ ખગોળનું સંશોધન કરતાં તેઓ બેથલેહેમ પહોંચ્યા, યરુશલેમમાં બેથલેહેમ પહોંચ્યા. અને ત્યાંના એ સમયના રાજા હેરોદ રાજાના રાજ દરબારમાં જઈને પૂછ્યું કે યહૂદીઓનો રાજા જન્મ્યો તે ક્યાં છે? તમને થોડું આશ્ચર્ય નહીં લાગ્યું હશે, કેમ કે તમને આ વાત સમજાઈ નથી. એમણે જે સવાલ કર્યો છે, તમે સવાલ બરાબર ધ્યાનથી સાંભળજો. હેરોદ યહૂદી નથી. ધ્યાનથી સાંભળો. હેરોદ યહૂદી નથી, એ ગેર યહૂદી છે, એટલે કે નોન જ્યુઝ રાજા છે. અને સાથે સાથે યહૂદીઓ અત્યારે એમના તાબા હેઠળ છે, એટલે કે યહૂદીઓનો રાજા હોવું સંભવ જ નથી. કેમ કે અત્યારે કોનું શાસન ચાલી રહ્યું છે? હેરોદ વંશી રાજાઓનું રાજ શાસન ચાલી રહ્યું છે. અને એવા સમયમાં કોઈને એમ પૂછ્યું કે યહૂદી રાજા જન્મ્યો ક્યાં છે, તો એ વાત બહુ ગળે ઉતરે એવી નહોતી. કેમ કે યહૂદી પ્રજા અત્યારે અંડર શાસન હતી, હેરોદ રાજાના અંડરમાં હતી. એક સ્વાભાવિક રીતે જોઈએ તો ગુલામ અવસ્થામાં, યા તો એની નીચે ખંડિયા રાજા તરીકે રાજાઓ કામ કરતા હતા. એટલે હેરોદના રાજ શાસન દરમિયાન રાજા હેરોદ જ છે. પણ છતાં માગીઓ કેટલું સ્પષ્ટતાથી કહે છે યહૂદીઓનો રાજા જન્મ્યો તે ક્યાં છે? જે વાત પૂછાય જ નહીં એમને. હેરોદને એમ પૂછ્યું, ભાઈ તમારા વંશમાં કોઈ રાજા જન્મ્યો તે ક્યાં છે? હેરોદ વંશમાં, એમ પૂછવું જોઈએ. પણ કેટલું જબરજસ્ત ડિક્લેરેશન આપે છે. અને ડિક્લેરેશન કોણ આપે છે એમને? માગીઓને કોણ આપે છે? પ્રકૃતિ આપે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. બ્રહ્માંડ આપે છે, સૃષ્ટિ આપે છે, અવકાશ આપે છે, તારો આપે છે. અને એ વાત સિદ્ધ કરે છે કે પ્રભુ ઈસુ સૃષ્ટિનો રાજા છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ફક્ત માગીઓએ કીધું હોત ને તો હું નહીં માનતે. ફક્ત માગીઓ કીધું હોત કે યહૂદીનો રાજા જન્મ્યો તે ક્યાં છે, પણ એ વાક્ય પૂરું નથી થતું ત્યાં. એમ કહે છે કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. તો બહુ મોટી વાત થઈ ગઈ. પ્રકૃતિ એની અંદર સાક્ષી આપે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને એ વાત સિદ્ધ કરે છે કે પ્રભુ ઈસુ પ્રકૃતિનો પણ રાજા છે, સૃષ્ટિનો પણ રાજા છે. હી ઇઝ ધ કિંગ ઓફ યુનિવર્સ. એ સૃષ્ટિનો રાજા છે. તાળી પાડીએ આપણા પ્રભુ ઈસુને માટે. પ્રકટીકરણ 17મો અધ્યાય અને 14મું વચન વાંચીએ આપણે. તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે અને એની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તાળી પાડીએ આપણે. આપણો પ્રભુ ઈસુ કયો રાજા છે ખબર છે? રાજા તો દુનિયામાં બહુ હોય. અહીં જે રાજાની વાત લખી છે એ રાજા કયો રાજા છે? હારેલો રાજા યા જીતેલો રાજા? બોલો. અને જો રાજા જીતે તો જીત કોની થાય? ફક્ત રાજાની કે પ્રજાની પણ? પ્રજાની પણ. તાળી પાડો ને, હાલેલુયા. કહેવાનો ભાવાર્થ એ છે કે મારો પ્રભુ ઈસુ જીતેલો રાજા છે, મૃત્યુંજય રાજા છે, મોતને માત આપીને જીવતો પરમેશ્વર છે. એટલે હું પણ જીતેલો વ્યક્તિ છું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એવું એક કહેવત છે ગુજરાતીમાં, જેવો રાજા તેવી પ્રજા. મારો રાજા હારેલો હોત તો યસ, હું પણ હારેલો.
મારો રાજા જન્મ્યો અને મરી ગયો તો સ્વાભાવિક છે હું પણ જન્મ્યો અને મરી જઈશ, પણ મારો રાજા જન્મ્યો, મરી ગયો, પુનરુત્થાન પામ્યો, આકાશમાં ઉચકી લેવામાં આવ્યો અને પાછો આવવાનો છે, તો હું પણ એની પ્રજાનો એક સદસ્ય જીવું છું, મરી જઈશ, જીવીશ, પુનરુત્થાન પામીશ. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું જે રાજાની વાત કરું છું એ જીતેલા રાજાની વાત કરું છું, સદાકાલિક રાજાની વાત કરું છું. એટલે આપણો જે રાજા છે વાલા ભાઈ બહેનો, એ અનંત રાજા છે. હિઝ કિંગડમ ઇઝ યુનિવર્સલ અને એટર્નલ કિંગડમ. એનું જે રાજ્ય છે એ સનાતન રાજ્ય છે. તો એ વાત આપણે અહીંયા સમજી શકીએ છીએ. પ્રકટીકરણ 19મો અધ્યાય 16મું વચન આપણે વાંચીએ. તેના જબ્બા પર તથા તેની જાંઘ પર રાજાઓનો રાજા તથા પ્રભુઓના પ્રભુ એવું નામ લખેલું છે. આ નામ એટલે ઇનામ છે. કયા રાજાને આવું ઇનામ મળે? જે જીતેલો હોય તે. બે રાજા લડતા હોય ત્યારે બંનેના માથા પર મુગટ હોય. ધ્યાનથી સાંભળો, બે રાજા લડતા હોય ત્યારે બંનેના માથે મુગટ હોય. પણ જે દિવસે લડાઈ પૂરી થાય અને કોઈ એક રાજા હારી જાય તો હારેલા રાજાના માથા પર મુગટ હોય ન હોય, કેમ કે હારેલો છે. હા, એને રાજા તરીકે લડાઈ કરી, પણ અફસોસ આજે પરિણામ એના માટે દુઃખદ આવ્યું. હારી ગયો એટલે એનું રાજ મુગટ જીતેલા રાજાના પગ પાસે મૂકવું પડે, શરણાગત સ્વીકારવી પડે. પછી એ રાજા, જીતેલો રાજા એનો નિર્ણય કરે કે ભાઈ એને ખંડિયા રાજા તરીકે રાખવો છે, કે ભાઈ એને કાયમ માટે નજરકેદ રાખવો છે, યા કાયમ માટે જેલમાં નાખવો છે, યા એને ફાંસી ચડાવવું છે, યા એને ટુકડે ટુકડા કરી દેવા છે, યા એને શું કરવું છે. જીતેલા રાજાનો હક છે. તે જ રીતે વાલા ભાઈ બહેનો, મારો પ્રભુ ઈસુ જીતેલો રાજા છે. એ તમને ને મને બચાવવા માંગે છે, અનંત જીવન આપવાની આશા રાખે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. 3 મહત્ત્વના મુદ્દા આપણે શીખ્યા.